તે પીએમ મોદી ભાજપ અધ્યક્ષ CR પાટીલે આપી છે પ્રતિક્રિયા। આવતીકાલે નવસારીમાં લખપતિ દીદીનો કાર્યક્રમ ગોઠવી દેવાયો છે। 1 લાખ લખપતિ દીદી સાથે પીએમ મોદી ચર્ચા કરવાના છે। આવતીકાલે મહિલા દિવસ પણ છે, તેના ઉપલક્ષ્યમાં આ પ્રકારનું આયોજન। કાર્યક્રમમાં 2600 જેટલી મહિલા પોલીસ કર્મચારીઓ પણ તૈનાત રહેશે। પીએમ મોદીની સુરક્ષાની તમામ જવાબદારી મહિલાઓના શિરે આપી દેવાઈ છે। વડાપ્રધાન જે સુરત આવવાના છે ત્યારે જોઈ શકાય છે કે સુરત એરપોર્ટ ઉપર જે પ્રદેશ અધ્યક્ષ જે છે અને ગૃહમંત્રી જે છે તે અહીંયા પહોંચ્યા છે અને તેમનું જે સ્વાગત કર્યું છે અને ટૂંક સમયની અંદર જ તે હવે કાર્યક્રમ સ્થળે જશે। ત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે છે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જે મંત્રી છે CRભાઈ અહીંયા પહોંચ્યા છે અને અત્યારે ટૂંક સમયની અંદર જે જવાના છે। સાહેબ, કઈ રીતના કાર્યક્રમનું આખું આયોજન આપણે એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા, સ્વાગત કર્યું? સાહેબ હમણાં ત્યાં લેન્ડ થઈને હમણાં સેલવાર દમણ માટે રવાના થયા છે। લગભગ 5 વાગ્યા પહેલા લિંબાયતના કાર્યક્રમમાં સુરતમાં પાછા પધારશે। કેટલો ઉત્સાહ લોકોમાં સાહેબ? જબરજસ્ત ઉત્સાહ છે। ચાલ ભાઈ, જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમનું જે સ્વાગત કર્યું છે અને ગૃહમંત્રી સહિતના જે લોકો છે ત્યાં પહોંચ્યા હતા અને તેમનું જે ભવ્ય જે સ્વાગત કરવામાં આવ્યું છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તમામ મંત્રીઓ છે તે એરપોર્ટ ઉપરથી રવાના થયા છે અને લિંબાયતના જે સભા સ્થળે જવા માટેની તમામ તૈયારીઓ કરી રહ્યા છે। જે રીતે પ્રદેશ અધ્યક્ષે કહ્યું તે પ્રમાણે વડાપ્રધાનનું જે સ્વાગત છે તે એરપોર્ટ ઉપર કરવામાં આવ્યું છે અને વડાપ્રધાનને આજે સુરત આવવા માટેનો પણ એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો આપણે કહી દઈએ કે આજે સાંજે 5 કલાકે સુરતના લિંબાયત વિસ્તારમાં એક ભવ્ય જનસભાનું આયોજન કરાયું છે, જેમાં નરેન્દ્ર મોદી સંબોધન કરશે। તેની તમામ તૈયારીઓને અંતિમ ઓપ। 2500 કરોડના વિકાસ કાર્યોનું નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે ખાતમુહૂર્ત અને લોકાર્પણ। રેશન કાર્ડમાં 2 લાખ જેટલા સુરતની અંદર નવા જે 4 શ્રેણી જે છે, પહેલી શ્રેણી જે સિનિયર સિટીઝન પરિવાર, બીજી ગરીબ પરિવાર, ત્રીજું દિવ્યાંગ પરિવાર અને ચોથું ગંગા સ્વરૂપા બહેનો, આ લગભગ વિધવા બહેનો અને 2 લાખ જેટલા વ્યક્તિને આજે પહેલી વખત હિન્દુસ્તાનની અંદર સુરત મહાનગરમાં આ 2 લાખ જેટલા વ્યક્તિઓને રેશન કાર્ડમાં દર મહિને એક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજની શુભારંભ થઈ રહ્યું છે। સુશાસનનું ઉત્તમ ઉદાહરણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂરું પાડ્યું છે। કાલના દિવસનો જે કાર્યક્રમ છે, ભારતમાં પહેલીવાર એવું બન્યું છે આટલો મોટો કાર્યક્રમ માત્ર ને માત્ર બહેનો જ એમનું સંચાલન કરી રહ્યા છે। સિક્યુરિટીથી લઈને તમામ ક્ષેત્રે બહેનો જ્યારે આ કામગીરી કરી રહ્યા છે ત્યારે ખરેખર નારી વંદના છે। દેશને નવો રાહ ચિંધાવ્યો છે કે સ્ત્રી બહેનો પણ, દેવી શક્તિ પણ ખૂબ સરસ કાર્યક્રમ કરી શકે। આટલી મોટી ઇવેન્ટ હોવા છતાં પણ એમની સિક્યુરિટીથી લઈને મેનેજમેન્ટ તમામ મહિલાઓ કરી રહ્યા છે, ત્યારે સાચા મહિલા દિવસની ઉજવણી કરી ગણાય। વાત અન્ય સમાચારની। સુરેન્દ્રનગરના થાનમાં મગફળી ગોડાઉનની આગ હવે